સુરતની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ એવા 28મા સ્થાપત્ય 2026 ઇન્ટરનેશનલ એક્ઝિબિશનની આજે ભવ્ય શરૂઆત થઈ છે। સસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ખાતે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ચર સુરત દ્વારા આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં દેશ વિદેશની 90થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે, જ્યાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, આધુનિક આર્કિટેક્ચર્સ અને ઇન્ટિરિયર ક્ષેત્રની ઇનોવેટિવ પ્રોડક્ટ્સનું વિશાળ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। આજે સવારે 10 વાગ્યે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જ્યાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને સુરતના મેયર દક્ષેશ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। એક્ઝિબિશન દરમિયાન વિવિધ ટેકનિકલ સેમિનાર અને સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું। આજે સાંજે આર્કિટેક્ટ સુમેશ મોદીનું ટેકનિકલ સેમિનાર યોજાશે। 7 ફેબ્રુઆરીએ વિદ્યાર્થી સિલ્વર અને ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહ અને ડોક્ટર અંકિતા મુલાણીનું પરિવારોત્સવ વિષયક પ્રેરણાત્મક વ્યાખ્યાન, 8 ફેબ્રુઆરીએ બ્લડ ડોનેશન કેમ્પ તથા વોટર ફિલ્ટરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ સેમિનાર યોજાશે। 6 થી 9 ફેબ્રુઆરી સુધી યોજનારા એક્ઝિબિશનમાં નાગરિકો માટે ફી રજિસ્ટ્રેશન અને નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે। હું કમલેશ વૈષ્ણવ, પ્રેસિડેન્ટ ICEA સુરત। આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। સ્થાપત્ય 2026માં 6 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનું છે અને તેમાં 40,000 કરતાં પણ વધારે મુલાકાતીઓ ગયા વર્ષે મુલાકાત લીધી હતી। આ વર્ષે તેનાથી પણ વધારે મુલાકાતીઓ આવવાની શક્યતા અમને દેખાઈ રહી છે। સ્થાપત્યની જો વાત કરીએ તો શહેરની જનતા જે આતુરતાથી રાહ જોતી હોય તેની એક આતુરતાનો અંત તરફ જઈ રહ્યા છે, કેમ કે સ્થાપત્ય એક એવું એક્ઝિબિશન છે કે જે લોકોને જાણવા માટે પોતાનું ઘરનું ઘર બનાવતા હોય તો નવી પ્રોડક્ટ, નવું મટીરિયલ કે એના વિશે એમને એક જ જગ્યાથી બધી જ પ્રોડક્ટો વિશે એમને માહિતી પણ મળે અને નવી પ્રોડક્ટનો વિશે જાણી પણ શકે। તો આપ સર્વને હું વિનંતી કરું છું કે આપ શહેરીજનો સ્થાપત્યની ચોક્કસ મુલાકાત લો, જેમાં સ્થાપત્ય 2026માં કે જે કોઈ પણ જાતની ફી નથી રાખતી, એન્ટ્રી ફી કે પાર્કિંગ ફી, તો વિનામૂલ્યે પાર્કિંગ અને વિનામૂલ્યે એન્ટ્રી છે, તો આપ જરૂર ચોક્કસથી પધારજો। આ જે એક્ઝિબિશન છે તેની અંદર નવીનતા શું છે, લોકોને શું નવીનતા એમાં જોવા મળે? નવીનતાની અંદર જે છે ને તે 100 કરતાં પણ વધારે સ્ટોલો છે। જો હું બધાની વાત કરું ને તો કદાચ સમય ઓછો પડે, તો હું એવું ઈચ્છું છું કે તમે પોતે જ અહીં મુલાકાત લો અને જો તો તમે પોતે જ કહેશો કે ના, કંઈક અલગ છે અને નવીન છે। તમારું નામ દેજો। હું પિનાક દેસાઈ, ICEA વાઇસ પ્રેસિડેન્ટ। આપ સર્વેને 2026ના સ્થાપત્યના 28મા એડિશનમાં ICEA તરફથી આપ સૌનું સ્વાગત કરું છું। આપ સર્વેને વિનંતી છે કે ફેબ્રુઆરી 6, 7, 8, 9ના રોજ સરસાણા એક્ઝિબિશન સેન્ટર ખાતે સતત 28મું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે, તો આપ સર્વે મિત્રોને અહીં આવી અને લગભગ 100થી વધુ પાર્ટિસિપન્ટો છે, તો એ સ્ટોલની વિઝિટ કરવા માટે હું બધાને સજેસ્ટ કરું છું। આમાં અલગ અલગ બિલ્ડિંગ મટીરિયલની અલગ અલગ પ્રોડક્ટો છે, જેથી કરીને દરેક શહેરીજનોને તથા વેપારી વર્ગને નવી પ્રોડક્ટો તથા શું ઇનોવેશન છે બિલ્ડિંગ મટીરિયલમાં, તે દરેક વસ્તુની જાણકારી અને પૂરતી માહિતી મળશે। તો હું આ પ્લેટફોર્મ પરથી આપ સર્વેને અનુરોધ કરું છું કે આપ સર્વે આવો। 4 દિવસમાં એક્ઝિબિશન છે, સવારે 10 વાગ્યાથી તે સાંજે 8 વાગ્યા સુધીનો સમય છે। ફ્રી એન્ટ્રી ફી પાર્કિંગ છે, પાર્કિંગનો કોઈ વિનામૂલ્ય છે, કોઈ ચાર્જ નથી અને 10 કલાકનો સમય છે। એ સમય દરમિયાન આપ એક્ઝિબિશન વિઝિટ કરી શકો છો। નવીનતા શું છે તમારા આ એક્ઝિબિશનમાં? આ એક્ઝિબિશનમાં આપણે ન્યુયોર્કો કરીને જે આપણી જે સિમેન્ટની નવી કંપની જે ચાલુ થઈ છે, એ આપણા ટાઇટલ સ્પોન્સર છે આ વખતે। એમના દ્વારા એમનું ડિસ્પ્લે છે, તે ઉપરાંત બિલમાર્ટ કંપની છે જેનું પણ ડિસ્પ્લે છે। રોબોટ રિલેટેડ જે કામ થાય છે તેનું પણ આ વખતે એક્ઝિબિશનમાં છે, જેથી કરીને AI થ્રુ તમે કઈ રીતે સારી રીતે આ બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એ બધી વસ્તુની પણ તમને પૂરતી માહિતી અને જાણકારી મળશે। તે ઉપરાંત સળિયા, સિમેન્ટ, કેમિકલ અને અલગ અલગ બિલ્ડિંગ મટીરિયલો જે બિલ્ડિંગના નિર્માણ માટે રિસર્ચ થઈને ખૂબ જ જરૂરી બન્યા છે, તો એ દરેક પ્રકારના બિલ્ડિંગ મટીરિયલોની અલગ અલગ ફોર્મમાં અલગ અલગ કંપનીઓ દ્વારા
એને પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.